જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આવેલા આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી મંદિરમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક કથિત વિડીયોમાં મંદિરના ભંડારાના રૂમમાં 2 થી 3 શખ્સો બેફામ ગાળાગાળી કરતા અને દારૂ તેમજ માંસાહારની મહેફિલ કરતા જોવા મળ્યા હતા. અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આજે તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પવિત્ર શક્તિપીઠ પર આવી અનૈતિક પ્રવૃત્તિનો વિડીયો સામે આવતા સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાળુઓની લાગણી છે દુભાઈ રહી છે અને ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. કથિત વિડીયોમાં દેખાતા અને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની આશંકા ધરાવતા 10 પૂજારીઓ અને એક રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ એક રસોઈયાને પણ સસ્પેન્ડ કરાયો. એટલું જ નહીં, આ તમામ શખ્સોના મંદિર પરિસરમાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભક્તોની સુવિધા અને પૂજા અર્ચના જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવા 2 પૂજારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. સાથે જ જૂનાગઢના કલેક્ટર દ્વારા ઘટના અંગે ઊંડી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભંડારામાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને વિડીયોની સત્યતા ચકાસવા માટે SDMની ઝીણવટભરી તપાસ સોંપવામાં આવી છે. ત્યારે તપાસ સમિતિએ વિડીયોમાં દેખાતા શખ્સ કોણ છે અને આ મહેફિલ ક્યારે યોજાઈ હતી તે અંગેનો વિગતવાર અહેવાલ સબમિટ કરવાનો રહેશે તેવી તપાસમાં અત્યારે વાત થઈ રહી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. આ ઘટનાને લઈને તમામ પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. સત્ય સનાતન ધર્મ કી જય. મારું નામ તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી, ગિરનાર અંબાજી મંદિર પૂજારી તરીકે હું સેવા કરું છું. આજ રોજ અમે કલેક્ટર શ્રી સાહેબ પાસે જે આજે સવારથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે આ વિડીયો વાયરલ થયા છે તેનું અમે આવેદન દેવા આવ્યા છે ને સાથે સાથે અમે ન્યાય માટે આવ્યા છે કે કલેક્ટર શ્રીને અમે મળીને કીધું છે કે જે આ વિડીયોની અંદર જે કોઈ વ્યક્તિ આ જે કૃત્ય કર્યું છે, સત્ય સનાતન ધર્મને લાંછન લગાડ્યું છે, ગિરનારને લાંછન લગાડ્યું છે, મારી અંબામાના મંદિરને લાંછન લગાડ્યું છે, એને સખતમાં સખત સજા થવી જોઈએ, ન્યાય અમને મળવો જોઈએ. ને અમને જે સસ્પેન્ડ કરી દીધા છે તત્કાલ, તે પરત અમને સેવા પૂજામાં સરકારશ્રી રાખે એવી અમારી વિનંતી છે. આ લોકોને તમે ઓળખો? નહીં, આ લોકો કોણ છે એ અમારી પાસે માહિતી નથી. એવું મારા આજની તારીખમાં મેં જ્યારે આ વિડીયો વાયરલ થયો પછી ગ્રુપની અંદર મેં પૂછ્યું તો કે આ કોઈ આજ ગિરનારના દુકાનવાળા નથી, મંદિરની આજુબાજુવાળા કે નથી કોઈ ડોલીવાળા, આ ત્યાં જે હરતા ફરતા મજૂર કહેવાય છે એ લોકો કોઈ છે. જે પવિત્ર ગિરનાર પર જે માં અંબાનું મંદિર આવેલું છે અને એક વિડીયો વાયરલ થયેલો છે, એના માટે માનનીય કલેક્ટર સાહેબે સખત પગલા લેવા માટેના આદેશો આપેલા છે અને એનો તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે SDM ને નિયુક્ત કરેલા છે અને SDM ને તાત્કાલિક કાર્યવાહી કરી અને તપાસ કરી અને રિપોર્ટ કરવા કીધું છે અને રિપોર્ટ બાદ સખત પગલા લઈ અને કાર્યવાહી કરવામાં આવશે. એ બધો જ અભ્યાસ કરી તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. વહેલામાં વહેલી તકે એનો રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવશે. ને એ જે માં અંબાનું જે સ્થાન છે એ અપૂજનીય ન રહે એટલા માટે પૂજા થઈ છે, એટલા માટે કામચલાઉ થોડે નિમણૂક કરેલી છે. તપાસ કર્યા પછી બહાર આવશે. હાલના તબક્કે કઈ જ ન કહી શકાય અને એટલા માટે જ આનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે SDM ને નિયુક્ત કરેલા છે અને જે કઈ પણ તથ્ય બહાર આવશે એમાં પછી સખત કાર્યવાહી કરવામાં આવશે. ખાલી કરવા ખાતર કર્યા છે કે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જે કોઈ પણ લાગણી દુભાયેલી છે સમાજની, એના માટે અમે સખત કાર્યવાહી કરવા બંધાયેલા છીએ અને કરીશું. એ બધી જ મેં આપને કીધું કે એ બધી જ પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં એની કાર્યવાહી કરવામાં આવશે. જી નમસ્કાર, જય શ્રી રામ. હું વિપુલ રાવત, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જૂનાગઢ મહાનગર મંત્રી. આપના માધ્યમથી પ્રશાસનને એટલું જણાવવા માંગીએ છીએ કે ખરેખર ગિરનાર ઉપર આવી ઘટનાઓ વારંવાર બને છે. છેલ્લા 2-3 વર્ષ ત્યાં તો ખૂબ અસંખ્ય 2-3 મહિને એકાદ ઘટના આવી હોય જ છે. હમણાં શિવરાત્રી મેળા અને લઈને પણ ત્યાં નોનવેજ પકાવવામાં આવતું હતું, એને પણ સંગઠન દ્વારા પકડવામાં આવેલા. તો આપણે બધાને ધ્યાનમાં છે કે ગિરનાર ઉપર એક પ્લાસ્ટિકની બોટલ પણ આપણે નથી લઈ જઈ શકતા, તો આ નોનવેજ ત્યાં પહોંચે કેવી રીતના? આપણે એક પ્રશ્ન છે. વિડીયો જોતા એવું પણ લાગે છે કે વિડીયોમાં જે કોઈ આરોપીઓના નામ છે એમાંના કોઈ લોકો હોય એવું પણ નથી લાગતું. કારણ કે વિડીયોમાં જોતા એવું લાગે છે
કે ખરેખર આરોપીઓ કોઈ બીજા છે અને નામ બીજા લોકોના છે, તો આની અંદર તટસ્થ તપાસ થાય અને જે લોકોને આરોપ બનાવવામાં આવેલા છે તો એ લોકોને પણ કાયદેસર તપાસ કરી અને જે આરોપ મુક્ત કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ફરી એમની પાછી જ્યાં જે જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે, જેથી કરીને એના ઉપર જે લાંછનો લાગેલા છે, એના પરિવારો ઉપર લાંછન લાગેલા છે. તો આજે એ 27મી પેઢી ઉપરથી અત્યારે ત્યાં નિમણૂક છે પૂજારી તરીકે. તો ભૂતકાળમાં આવા બનાવો ક્યાંય કોઈ સંસ્થાના ધ્યાનમાં નથી, તો આવા બનાવો અવારનવાર જ શા માટે બને છે? તો પ્રશાસનને વહેલી તકે વિનંતી છે કે આની અંદરથી પ્રશાસન વહેલી તકે હટી જાય અને સંતો અખાડા પરિષદને આ જગ્યાઓ સુપ્રત કરવામાં આવે, જેથી કરીને હિન્દુ સમાજની લાગણી જળવાઈ રહે. જય શ્રી રામ. ષડયંત્ર હોય એવું લાગે? અત્યારે વિડીયો જોતા એવું લાગે છે કે ખરેખર વિડીયો જૂનો હોય એવું લાગે છે, અને આની અંદર એવું પણ લાગે છે કે નોનવેજ ત્યાં પહોંચે કેવી રીતના. કારણ કે આપણે બધાને ધ્યાનમાં છે કે ગિરનાર ઉપર કોઈ પણ પ્લાસ્ટિકની બેગ અથવા કાંઈ પણ લઈ જાય તો પણ ત્યાં ચેકિંગ થાય. તો પ્રશાસન દ્વારા જ આ જગ્યાઓ ત્યાં રોકવામાં આવેલી છે અને પ્રશાસન ત્યાં લોકોને વહીવટદાર શાસન તરીકે છે. તો પ્રશાસન હોવા છતાં આવા બનાવો બને કઈ રીતના? આ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો પ્રશાસનને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવી અને યોગ્ય અખાડાઓ પરિષદને આ જગ્યાઓ સુપ્રત કરે અને આવા બનાવો ન બને એના માટે ખરેખર ગિરનારને વેજ ઝોન જાહેર કરી દેવું જોઈએ, જેથી કરીને આસ્થા છે એ જળવાઈ રહે. આ ઘટનાને લઈને જૂનાગઢના સાધુ સંતોમાં પણ ઘેરા પ્રતિઘાતો પડ્યા છે. ગિરનારના જાણીતા સંત મહેશગીરી બાપુએ પણ આ ઘટનાને વખોડી હતી. આવી ઘટનાઓ અવારનવાર હમણાંથી કહેવાય છે કે ગિરનારમાં થઈ રહી છે, અને ખાસ કરીને જ્યારે મંદિરના ભંડારા જેવી સુરક્ષિત જગ્યાએ દારૂ અને માંસાહાર કેવી રીતે પહોંચે એ પણ સૌથી મોટો સવાલ છે. અને એક પૂજારી તરીકે આવું કરવું એ પણ એક ગેરકૃત્ય કહેવાય. ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.